હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર. આજે આપણે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 18 વન્યજીવન એમાં વન્યજીવો પરના જોખમોનો અભ્યાસ કરીશું. તો મિત્રો, હવે આપણે જોઈએ વન્યજીવો પરના જોખમો, એટલે કે વન્યજીવો પર કયા કયા જોખમો ઊભા થયા છે. તો આપણે આધુનિક યુગમાં, એટલે કે આજના યુગમાં માનવીના લોભ, લાલચ અને વિકાસની હડફેટે આવવાથી સમગ્ર વન્યજીવ સૃષ્ટિના અસ્તિત્વ સામે પ્રશ્નાર્થ ચિહ્ન મુકાયું છે. એટલે કે આજનો માનવી સતત લોભ અને લાલચ તેમજ વિકાસ કરવાના હડફેટે આવવાથી, એટલે કે આજનો માનવી પોતાના વિકાસ માટે જંગલોનો વિનાશ કરે છે અને તેને પરિણામે વન્યજીવ સૃષ્ટિના અસ્તિત્વ સામે પ્રશ્નાર્થ ચિહ્ન મુકાયું છે. કારણ કે વન્યજીવોને રહેવા માટે યોગ્ય સ્થાન પ્રાપ્ત થતું નથી. આથી વન્યજીવ સૃષ્ટિના અસ્તિત્વ સામે પ્રશ્નાર્થ ચિહ્ન મુકાયું છે. તે માટેના કારણો તપાસીએ તો સમજાય છે કે જંગલ વિસ્તારોના સતત થઈ રહેલા ઘટાડાથી વન્યજીવો તેમના કુદરતી આવાસ ક્ષેત્રો ગુમાવીને નિરાશ્રિત બની રહ્યા છે. આપણે જાણીએ છીએ કે ઉદ્યોગોની સ્થાપના માટે, બિલ્ડિંગોના બાંધકામ માટે, સડકોના નિર્માણ કાર્ય માટે, વિવિધ બહુહેતુક યોજનાઓ માટે જંગલોનો વિનાશ થાય છે. ઠેર ઠેર જંગલોનો વિનાશ થઈ રહ્યો છે. આથી જંગલ વિસ્તારમાં સતત ઘટાડો થાય છે અને આ ઘટાડાને પરિણામે આપણે સૌ જાણીએ છીએ કે વન્યજીવો એ જંગલોમાં રહે છે અને વન્યજીવો માટે જંગલો એ તેમના કુદરતી આવાસ ક્ષેત્રો છે. એટલે કે તેઓ જંગલોમાં રહે છે, તેમનો આવાસ જંગલ છે. તો આ જંગલ વિસ્તારોના ઘટાડાને પરિણામે વન્યજીવો પોતાના કુદરતી આવાસ ક્ષેત્રો ગુમાવીને નિરાશ્રિત બની રહ્યા છે. ખાલ, માંસ, દાંત, વાળ અને હાડકાં મેળવવા થતા શિકાર એક મોટી સમસ્યા છે. એટલે કે જંગલોની આસપાસ રહેતા લોકો પ્રાણીઓના માંસ માટે પ્રાણીઓનો શિકાર કરે છે. ત્યારબાદ દાંત, તો આપણે જોઈએ કે હાથીઓના દાંતની કિંમત ખૂબ જ વધારે હોય છે, તે માટે હાથીનો પણ શિકાર કરવામાં આવે છે. ત્યારબાદ વિવિધ પ્રાણીઓના વાળ અને હાડકાં મેળવવા માટે પ્રાણીઓનો શિકાર થાય છે. તે વન્યજીવો માટે એક મોટી સમસ્યારૂપ છે. ત્યારબાદ જંગલોમાં પાલતુ પશુઓના ચરાણથી તૃણાહારી વન્યજીવોને ખોરાકની અછત થતાં તેમની સંખ્યા પર માઠી અસર થાય છે. તો આપણે જાણીએ છીએ કે હરણ જેવા પ્રાણીઓ એ શાકાહારી, એટલે કે ઘાસચારો ખાતા હોય છે. તો આવા પશુઓના ચરાણથી, એટલે કે તેમના માટે ઘાસચારો જંગલોમાં ઉપલબ્ધ થતો નથી, એટલે કે તેમને પૂરતો ખોરાક પ્રાપ્ત થતો નથી અને આ ખોરાકની અછતને કારણે આ તૃણાહારી વન્યજીવોની સંખ્યા પર માઠી અસર થાય છે. એટલે કે તેમની સંખ્યા આજે ઘટી રહી છે અને જંગલ ક્ષેત્રોમાં તૃણાહારીઓની સંખ્યા ઘટતા માંસભક્ષી વન્યજીવોને પૂરતો સ્વીકાર ન મળે તે સ્વાભાવિક છે. એટલે આપણે જાણીએ છીએ કે સિંહ, ચિત્તા, દીપડા, વાઘ વગેરે નાના પ્રાણીઓનું માંસ ખાતા હોય છે. એટલે કે હરણ, સસલા જેવા પશુઓનો શિકાર કરીને આ માંસભક્ષી પશુઓ તેમનો ખોરાક પ્રાપ્ત કરે છે. પરંતુ આ તૃણાહારી, એટલે કે ઘાસચારો ખાતા પશુઓની સંખ્યામાં ઘટાડો થતાં માંસભક્ષી વન્યજીવો, એટલે કે માંસાહારી વન્યજીવોને તેમનો પૂરતો શિકાર મળતો નથી, એટલે કે તેમને પૂરતો ખોરાક મળતો નથી. તે સ્વાભાવિક બાબત છે. તેથી ખોરાકની શોધમાં
પશુઓ માનવ વસ્તીમાં આવી ચડતા માનવીઓ તે પશુને મારે છે. તો આપણે ઠેર ઠેર આજે સાંભળીએ છીએ કે વિવિધ સ્થાને દીપડા જોવા મળે, વાઘ જોવા મળે, તો તેમને જંગલોમાં પૂરતો ખોરાક ન મળે અને તેને પરિણામે તેઓ માનવ વસ્તીમાં આવી ચડે છે અને માનવ વસ્તીમાં આવી ચડે તો માનવીઓ તે પશુઓને મારે છે. હવે આગળ જોઈએ તો માનવ વસાહતો તરફ આવી જતા વન્યજીવોના માનવી સાથે સંઘર્ષના સંજોગો ઊભા થાય છે અને તે સંઘર્ષો વન્યજીવોને મોતના મુખમાં લઈ જાય છે. એટલે કે સ્વાભાવિક બાબત છે કે વન્યજીવો માનવ વસાહતો તરફ આવી જાય તો માનવી સાથે તેમના સંઘર્ષ થાય અને આ સંઘર્ષને પરિણામે માનવી આ પશુઓને મારી નાખે છે અને તેને પરિણામે વન્યજીવો મોતના મુખમાં પહોંચી જાય છે. વળી વન્યજીવોના આવાસોમાં પહોંચતી પ્રદૂષણની અસરો ઘણી ઘાતક હોય છે. તો આપણે જોઈએ કે ઉદ્યોગોને રહેણાંક વિસ્તારથી દૂર લઈ જવા માટે, તો રહેણાંક વિસ્તારથી જો ઉદ્યોગોને લઈ જવું હોય તો જંગલોમાં ઉદ્યોગોની સ્થાપના કરવામાં આવે. તો આ જંગલોમાં વન્ય પશુઓ રહેતા હોય છે. આથી આ ઉદ્યોગોના પ્રદૂષણને કારણે પણ વન્યજીવોના અસ્તિત્વ પર જોખમ ઊભું થાય છે. આ ઉપરાંત વન ક્ષેત્રોમાં થતી માનવ પ્રવૃત્તિઓથી વન્યજીવો પર માઠી અસરો પણ પડે છે. દાખલા તરીકે ટ્રેકિંગ જેવી, પર્વતારોહણ વગેરે જેવી માનવીની પ્રવૃત્તિઓને પરિણામે, ત્યારબાદ સડકોનું નિર્માણ કાર્ય, બંધ બાંધવા વગેરે જેવી માનવીની પ્રવૃત્તિઓથી પર પણ વન્યજીવો પર માઠી અસરો પડે છે. એટલે કે આવી પ્રવૃત્તિઓ પર વન્યજીવો પર જોખમરૂપ બને છે. જંગલોના વિસ્તારોમાં થતા ઘટાડાથી ખોરાક અને આશ્રયની શોધમાં વન્યજીવો ક્યારેક માનવ વસ્તી તરફ આવી જાય છે. તો આપણે આગળ જોયું એ મુજબ કે આપણે વિવિધ સ્થળોએ સાંભળીએ છીએ કે દીપડા જોવા મળે, વાઘ જોવા મળે, તો આ જંગલમાં વસતા પ્રાણીઓને તેમનો ખોરાક તેમજ તેમના માટેના નિવાસ સ્થાનો મળતા નથી અને તેઓ આશ્રયની શોધમાં માનવ વસ્તી તરફ આવી જાય છે. આ વન્યજીવોના ક્ષેત્રોમાં થતા માનવ હસ્તક્ષેપ તેમની સાથે અથડામણોમાં સર્જાય છે તેવી ઘટનાઓથી વન્યજીવો માનવ રોષનો ભોગ બની જીવ ગુમાવે છે. એટલે કે માનવીઓ સમજે છે કે આવા પશુઓ તેમને મારી નાખશે અને એમ વિચારીને માનવીઓ વન્યજીવોને મારી નાખે છે અને તેને પરિણામે વન્યજીવો માનવ રોષનો ભોગ બને છે અને પોતાનો જીવ ગુમાવે છે. દક્ષિણ અને દક્ષિણ પૂર્વ ભારતમાં જંગલોમાંથી ખોરાકની શોધમાં હાથીઓના ઝુંડ કૃષિ વિસ્તારોમાં આવી ભારે ઉત્પાત મચાવે છે. એટલે કે દક્ષિણ પૂર્વના એટલે કે દક્ષિણ તરફના જંગલોમાંથી હાથીઓના ઝુંડ માનવ વસ્તીમાં આવે છે અને તેમના કૃષિ વિસ્તારોમાં નુકસાન પહોંચાડે છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં દીપડાના હુમલાઓમાં અને ગુજરાતના ઉત્તર પૂર્વના વન વિસ્તારોની નજીક કે વનમાં રીંછ દ્વારા માનવોને ઈજા પહોંચાડવાની કે માનવીને મારી નાખવાની ઘટનાઓ બને છે. એટલે હવે આપણે આપણા આસપાસના વિસ્તારોમાં પણ સાંભળીએ છીએ કે વાઘ, દીપડા, ચિત્તા જેવા પ્રાણીઓ જોવા મળે છે અને આ પ્રાણીઓ માનવને ઈજા પહોંચાડે કે તેમને મારી નાખે છે એવી ઘટનાઓ પણ આપણે સાંભળીએ છીએ. તો આવી દુર્ઘટનાઓ ન થાય તે માટે અગમચેતી એ જ શ્રેષ્ઠ ઉપાય છે. એટલે કે આવા પશુઓ જો જોવા મળે તો તેનાથી સાવધાન રહેવું તેમજ આ પશુઓ માનવીને કોઈ ઈજા ન પહોંચાડે તે માટે સાવધાન રહેવા માટે આપણે અગમચેતી રાખવી એ જ શ્રેષ્ઠ ઉપાય છે. હવે આપણે કેટલીક બાબતો જોઈએ. તો
સૌપ્રથમ જોઈએ કે આપણા ઘર આંગણે જોવા મળતી ચકલીઓની સંખ્યામાં ઘટાડો થવા લાગ્યો છે. આપણે પહેલાં જોતા હતા કે ચકલીઓ ગમે તે સ્થળે પોતાના માળા બનાવતી હતી, ઘરમાં પણ માળા બનાવતી હતી. તો આ ચકલીઓની સંખ્યામાં આજે ઘટાડો થવા લાગ્યો છે. ત્યારબાદ જોઈએ તો આપણા ગુજરાતનું રાજ્ય પ્રાણી સિંહ છે અને રાજ્ય પક્ષી સુરખાબ છે. ત્યારબાદ આગળ જોઈએ તો એશિયાઈ સિંહ, ઘુડખર અને પટ્ટી ગરોળી જેવા પ્રાણીઓ ભારતમાં માત્ર ગુજરાતમાં જ જોવા મળે છે. એટલે એવું કહી શકાય કે આવા પ્રાણીઓની સંખ્યામાં પણ ઘટાડો થઈ રહ્યો છે. એટલે કે સિંહ, ઘુડખર અને આ પટ્ટી ગરોળી એ માત્ર આપણા ગુજરાતમાં જ જોવા મળે છે. ત્યારબાદ આગળ જોઈએ તો જંગલી ભેંસ, હાથી, ચિત્તો, મોટી ભારતીય ખિસકોલી, વાઘ ગુજરાતના જંગલોમાંથી લુપ્ત થયા છે. એટલે કે આવા પશુઓ આજે જંગલોમાં આપણને એટલે કે ગુજરાતના જંગલોમાં આપણને જોવા મળતા નથી. ત્યારબાદ ગુજરાતનું સૌથી મોટો વિસ્તાર ધરાવતું અભયારણ્ય એ કચ્છ રણ અભયારણ્ય છે. આપણે આગળ વિવિધ રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યોનો અભ્યાસ કર્યો હતો કે કયા અભયારણ્યો કયા સ્થળે આવેલા છે અને તેમાં કયા વન્યજીવો જોવા મળે છે. તો આપણને એ જાણવું ગમશે કે સૌથી મોટો વિસ્તાર ધરાવતું અભયારણ્ય એ કચ્છ રણ અભયારણ્ય છે અને ગુજરાતનું સૌથી ઓછો વિસ્તાર ધરાવતું અભયારણ્ય એ પોરબંદર પક્ષી અભયારણ્ય છે. તો મિત્રો, આજે આપણે વન્યજીવો પરના જોખમો તેમજ કેટલીક જાણવા જેવી બાબતોને જોઈ. હવે આગળના ભાગમાં આપણે વન્યજીવના સંરક્ષણ માટેના ઉપાયોનો અભ્યાસ કરીશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.